નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગત 2 દિવસમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસ્યું છે, ત્યારે આવનારા 24 કલાક હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ગુજરાત હવામાન ખાતા દ્વારા આવનારા 24 કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ 11 જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। જોકે કેટલાક વિસ્તારોમાં આજે માવઠું પણ વરસ્યું છે। રાજ્યમાં ફરી એકવાર હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે અને આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ શિયાળુ પાકને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે હવે ફરીથી હવામાન ખાતા દ્વારા રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા આજે જણાવવામાં આવ્યું છે કે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની શક્યતા છે। તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે જોકે આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે, તો આગામી 4 દિવસ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે। ગત 24 કલાક દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં માવઠું વરસ્યું તેને લઈને માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કચ્છ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસ્યું છે। જોકે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે આજે કયા વિસ્તારોમાં માવઠું વરસશે। તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર આ 2 જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવા વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। આમ હવામાન ખાતા દ્વારા ગુજરાતના 11 જિલ્લાઓમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરાય છે। અમરેલી, ભાવનગર અને આણંદમાં વરસાદની આગાહી કરાય છે, તો પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આમ આવનારા 24 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસી શકે છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।